નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે ગણિત વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જોવાના છીએ, જે તમને તમારી પરીક્ષામાં જે ખૂબ જ ઉપયોગી થશે અને તમારા આ પ્રશ્નો સૌથી પહેલાં તૈયાર કરવાના રહેશે। તો તમને આ વિડીયો પસંદ આવે લાઈક ચોક્કસથી કરજો, ચેનલ પર નવા લાવો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી આ ચેનલ પર ધોરણ 9 માટે સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે, તે બધા વિડીયો લિંક તમને સમાથી મળી જશે। આપણી ચેનલ પર છે ધોરણ 9ના આઈએમપી પ્રશ્ન, બ્લુ પ્રિન્ટ અને મોડેલ પેપર સોલ્યુશન અવેલેબલ છે, તો એ તમે જોઈ લેજો અને ચેનલ પર અને વિડીયોને પણ લાઈક અવશ્ય કરી દેજો। અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેમાં પણ તમે છે જોડાઈ શકો છો। ત્યાં આપણે નવી નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ આપણે તમારે જે અભ્યાસક્રમ કેટલો રહેવાનો એટલે કે સિલેબસ કેટલો રહેવાનો છે। તો તેમાં તમારે સેકન્ડ એક્ઝામમાં ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 7, 8, 9 અને 10 આટલા ચેપ્ટર તમારે સેકન્ડ એક્ઝામમાં રહેવાના છે। તેમાં ઉપયોગી આપણે પ્રશ્ન જોઈ લઈએ તે પહેલાં તમને જે એક સૂચના આપવાની છે, તમારે એક્ઝામમાં એટલે કે સ્કૂલમાં જેમ પેપર પૂરા થતા જાય તેની પીડીએફ બનાવી તમારે છે આપણા વોટ્સએપ પર મોકલી દેવાની રહેશે, જેથી કરીને બાકીના વિદ્યાર્થીઓને પણ છે લાભ મળી શકે। સૌથી પહેલાં વાત કરીએ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, જે તમારે કુલ 6 ગુણનું છે અને આપણી ચેનલ પર છે બ્લુ પ્રિન્ટ મૂકી દીધા છે, તેની પણ લિંક આપણે સ્પોન્સરથી આપી દીધી છે। તેમાં તમે છે તેમાં બ્લુ પ્રિન્ટ આપણે સમજાવેલી છે, તમે તેને જોઈ શકો છો। તો ચેપ્ટર નંબર 1 માટે છે આપણે આટલા ઉપયોગી પ્રશ્ન આપણે આપેલા છે। આ દાખલા તમારે સૌથી પહેલાં કરવાના રહેશે અને ખાસ કરીને તમારે ગણિત જેવા વિષયમાં છે દાખલાની રીત તૈયાર કરવાની રહેશે। તમારે છે રકમ પણ બદલી શકે છે, માટે તમારી રીત છે એ સૌથી પહેલાં તૈયાર કરવી રહેશે। તો આટલા દાખલામાં છે પ્રકરણ નંબર 1 માટે ઉપયોગી છે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, તે તમારે કુલ 4 ગુણનું ચેપ્ટર છે, તેના માટે ઉપયોગી દાખલા આપણે અહીંયા આપેલા, તમે તેનો સ્ક્રીનશોટ પાડી શકો છો। ત્યારબાદ ચેપ્ટર નંબર 3 છે યામ ભૂમિતિ, તેમાં તમારે છે બે ગુણના પ્રશ્ન પૂછાશે, એ બંને હેતુલક્ષી હોઈ શકે છે, તેના માટે તમારે છે ઉદાહરણ 1, 2 અને સ્વાધ્યાય 3.2ના પહેલો અને બીજો દાખલો તૈયાર કરવાના રહેશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ, રેખાઓ અને ખૂણાઓ, આ તમારે 5 ગુણનું ચેપ્ટર છે। આમાં તમારે પ્રમેય 6.1, ઉદાહરણ 1, 2 અને 3, 6.1નો બીજો અને ચોથો દાખલો, 6.2નો દાખલા નંબર 1, 2 અને 3 આટલા દાખલા તમારે છે ચેપ્ટર નંબર 6 માટે ધ્યાનમાં રાખવાના રહેશે। આગળ પ્રકરણ નંબર 7 છે ત્રિકોણ, જે તમારે કુલ 10 ગુણનું ચેપ્ટર છે, તેના માટે તમારે આટલા દાખલો ધ્યાનમાં રાખવાના, તમારે સ્ક્રીનશોટ પાડી શકો છો, તમે તૈયારી શરૂ કરી શકો છો। ત્યારબાદ કરીએ આપણે ત્યાર પછી ચેપ્ટર નંબર 8 છે ચતુષ્કોણ, તે કુલ તમારે 9 ગુણનું ચેપ્ટર છે, તેના માટે તમારે ખાસ વ્યાખ્યાઓ અને ગુણધર્મો વાંચવાના રહેશે, તમારે છે હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 9 વર્તુળ, તે તમારે કુલ 10 ગુણનું ચેપ્ટર છે, તેમાં પણ ખાસ વ્યાખ્યા અને ગુણધર્મો વાંચવા વર્તુળના, તેમાં તમે હેતુલક્ષીમાં છે આમાંથી પ્રશ્ન આવી શકે છે। આ ઉપરાંત આમાંથી પછી તમારે જે પ્રમેય આવવાની શક્યતા પણ છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 10 છે છેલ્લું ચેપ્ટર છે સેકન્ડ એક્ઝામ માટેનું, તેનું નામ છે હેરોનું સૂત્ર, તે તમારે કુલ 6 ગુણનું ચેપ્ટર છે, તેના માટે તમારે ખાસ ઉદાહરણ 1 અને 3 અને સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 1, 2, 4 અને 5 આટલા છે રેડી તૈયાર કરવાના રહેશે। તમારે ગણિત માટે છે આ વિષય આ રીતે તમારે છે તૈયારી કરવાની રહેશે। આપણી ચેનલ પર છે ધોરણ 9 માટેના સેકન્ડ એક્ઝામ માટેના બધા વિષયના આ પ્રશ્નો મુકાઈ ગયા છે, આ ઉપરાંત બ્લુ પ્રિન્ટ અને મોડલ પેપરના સોલ્યુશન મુકાઈ ગયા છે, તે બધા લિંક તમને તેમાંથી મળી રહેશે। અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો અને વિડીયો મિત્રો સાથે શેર પણ અવશ્ય કરજો, અને ચેનલ પર નવા લાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણો વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જોઈન થવા લિંક તમને તેમાંથી મળી જશે, તેમાં પણ જરૂરથી જોઈન થઈ શકો છો। તો આ વિડીયોમાં આટલું જ, ફરી નેક્સ્ટ વિડીયો બાદ, થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।